એક વખત હિમાલયને શિખરે ભગવાન શિવ અને માતા પાર્વતી શાંતિથી બેઠા હતા. પાર્વતીજીએ ખૂબ જ કોમળ સ્વરથી પૂછ્યું, પ્રભુ, માણસ સદાય દુઃખી કેમ રહે છે? શિવજીએ નરમ સ્થિર સાથે જવાબ આપ્યો, પાર્વતીજી, માણસ દુઃખ તેની ઈચ્છાઓમાં છે. તે જે પાસે છે તે ક્યારેય પૂરતું નથી લાગતું. પાર્વતીજીએ થોડું વિચારીને પૂછ્યું, મહાદેવ, આને વધુ સમજાવો. શિવજી બોલ્યા, જ્યારે માણસ પાસે ઘર હોય ત્યારે તે વધુ મહેલ માંગે છે. જ્યારે પૈસા હોય ત્યારે વધારે ધન જોઈએ. જ્યારે સ્નેહ મળે ત્યારે બીજાનું પ્રેમ પર નજર રાખે. જ્યારે સુખ મળે ત્યારે બીજા લોકો સુખ જોઈને પોતાનું સુખને ઓછું ગણે છે. તેનું મન ક્યારે શાંતિથી નથી પામતું. તુલના, ઈર્ષા અને ઈચ્છા, આ ત્રણ વસ્તુઓ તેના દુઃખના મૂળ છે. પાર્વતીજીએ વિનમ્રતાથી પૂછ્યું, ત્યારે માણસ સાચા સુખી કેવી રીતે થઈ શકે? શિવજી હળવેથી સ્મિતે કહ્યું, માત્ર એક જ વસ્તુ યાદ રાખવી, સંતોષ જ સાચો સુખ છે. જો માણસ પાસે જે છે તેમાં આનંદ માણો અને પોતાના હિતમાં શાંતિ રાખો, ત્યારે તે સાચું સુખી છે. જ્યારે ઈચ્છાઓ વધારે વધતી નથી, જ્યારે તુલના બંધ થાય છે અને જ્યારે માણસ પોતાના જીવનની કદર કરે છે, ત્યારે જ તેનું મન હળવું અને શાંત રહે છે.